નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। સુરતના એમડી લેન્ડમાર્કમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત નિપજ્યા। વાપીમાં આંગડિયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલાયો, કર્મચારીએ જ ઘડ્યો હતો લૂંટનો પ્લાન। પહાડીમાં કિશોરી પર બળાત્કાર ગુજારનાર નરાધમ સહિત 2 ઝડપાયા। ભરૂચમાં મતદાન જાગૃતિ અંગેની રંગોળીને કુદરત બાદ મોદીનું ગ્રહણ લાગ્યું। અને રાજકોટ જામનગર હાઈવેના તરવાડી ગામના લોકોએ મતદાનનો બહિષ્કારનું એલાન કર્યું। સુરત બારડોલી રોડ પર આવેલા એમડી લેન્ડમાર્ક શોપિંગ મોલના 8મા માળે આવેલી કાપડની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને જોતજોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા 8મા માળે 200થી વધુ લોકો ફસાયા હતા। જ્યારે આગનો ધુમાડો 7મા માળે પણ પ્રસરતા ત્યાં પણ લોકો ફસાઈ ગયા હતા અને કેટલાક લોકોએ આગથી બચવા માટે 8મા માળેથી છલાંગ લગાવી હતી। જ્યારે ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયરની 25થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન કરી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। જ્યારે આગથી બચવા 8મા માળેથી છલાંગ મારનાર 3 કર્મચારીઓના મોત નિપજ્યા હતા। સુરત બારડોલી રોડ પર આવેલ એમડી લેન્ડમાર્ક શોપિંગ મોલની મીટર પેઢીમાં સાંજના 6:30 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। જોકે આગ અંગે ફાયરને જાણ કરાતા ફાયર દ્વારા 2 ફાઇટરો ઘટના સ્થળે રવાના કરાયા હતા, પરંતુ ફાયર ફાઇટરો ત્યાં પહોંચે તે પહેલા આગ એસીના વાયરથી 6ઠ્ઠા અને 7મા માળે પ્રસરી ગઈ હતી અને આગને ભીષણ સ્વરૂપ ધારણ કરતા અન્ય ફાયરની ગાડીઓ બોલાવાઈ હતી। આગ વધુ ભીષણ બનતા આખા સુરતની ફાયરની ગાડીઓ લેન્ડમાર્ક શોપિંગ મોલ ખાતે ખડકી દેવાઈ હતી। જ્યારે 6ઠ્ઠા અને 7મા માળે લાગેલી આગમાં 200થી વધુ લોકો ફસાયા હતા, જેમાંથી કેટલાક લોકો જાતે જ નીચે ઉતરી ગયા હતા તો 140થી વધુ લોકોને ફાયરની ટીમે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લીધા હતા। જ્યારે આગ વધુ ભીષણ બની હોય આગ લાગતા જ 8મા માળેથી 6 જેટલા લોકોએ કૂદકો મારી દીધો હતો, જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલાઓને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયા હતા અને બનાવની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર M.K. દાસ પણ ઘટના સ્થળે ધસી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। સાથે પોલીસે પણ સ્થળ પર પહોંચી એમડી લેન્ડમાર્ક શોપિંગ મોલને ચારે તરફથી કોર્ડન કરી દીધું હતું। અમે ફર્સ્ટ પ્રાયોરિટી આપી લોકોને બહાર કાઢવાની, કરીબ 138 લોકોને મેં બહાર રેસ્ક્યુ કર્યા। 5-6 લોકોને આમાં ધુમાડો લાગી ગયો હતો, આ લોકોને સ્પેર મોકલી આપ્યા છે, સારવાર હેઠળ છે ત્યારે। અને હવે આગ લગભગ કાબૂ થવાની તૈયારીમાં છે। આપ જોઈ શકો છો, લાગે છે 5-1 મિનિટમાં આગ હવે કમ્પ્લીટ બંધ થઈ છે, કંટ્રોલ આવી છે। બહુ માઇનર આગ રહી ગયું છે। હવે 25 લોકોને થોડાક લોકોને મેં સેફ્ટી ખાતર ઉપર લઈ ગયા છે સાઈડના બિલ્ડિંગમાં, એને ઉતારી લઈશું। એટલે હવે પછી અમારા માણસો જઈને અગાઉ તો અમારા માણસો જઈને દરેક ફ્લોર પર સર્ચ કરી આવ્યા છે, ફરી જશે અંદરમાં અને મારા જે જવાનો છે સતત કામ કરી રહ્યા છે અને ફરીથી આ લોકો અંદર જશે, ફરી ચેક કરશે અને જે લોકોને ધુમાડો લાગી ગયા હતા સારવાર હેઠળ છે જ ત્યાં પણ અમે સૂચના આપી છે આ લોકોને ઘણી સારવાર મળે। ત્યાં લગભગ 5-6 પેશન્ટ ત્યાં છે। એક્ઝેક્ટ નંબર જે છે ને 5 કે 6 હવે અમે થોડા તો કહીશું મેં, અને બાકી તો કામ લગભગ હવે 10 મિનિટમાં અહીં કામ આગળનું કંટ્રોલ કામ પૂરું થઈ જશે। મોડી સાંજે લાગેલી આગ કલાકો સુધી કાબૂમાં આવી ન હતી અને મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા ત્યાં પુલિંગની કામગીરી હાથ ધરાઈ હતી। જ્યારે આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં 4 બ્રિજની કામગીરી પૂર્ણ કરાઈ હોવા છતાં ઉદ્ઘાટન કરવું હોય તો આચારસંહિતાની રાહ જોવી પડે તેમ હોવાથી ડિંડોલી રેલવે ઓવરબ્રિજ ખાતેનો ઓવરબ્રિજ સ્થાનિકો અને રાહદારીઓએ જાતે જ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા ખુલ્લો મૂકી દીધો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં 4 બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે। જોકે તેમ છતાં બ્રિજનું ઉદ્ઘાટન કરવું હોય તો આચારસંહિતાની રાહ જોવી પડે તેમ છે। ત્યારે રોજે રોજ ટ્રાફિકની સમસ્યાથી કંટાળતા વાહન ચાલકો હાલ મનપા સામે રોષે ભરાયા છે અને તેથી ડિંડોલી ખાતે રેલવે ઓવરબ્રિજ સ્થાનિક અને રાહદારીઓએ જાતે જ ખુલ્લો મૂકી દઈ વાહન વ્યવહાર શરૂ કરી દીધો છે। આ નવા ગામ ડિંડોલી છે। આજે જે બ્રિજનો ઓપનિંગ બધા પબ્લિકે કરી નાખ્યો, શું કારણ? કંટાળી ગયા છે બધા, છેલ્લા 3 મહિનાથી કંટાળી ગયા છે બધા। ટ્રાફિકમાં કલાક 2-2 કલાક 3-3 કલાક, પાછો જેનો અર્જન્ટનું કામ હોય
એ તો પાછો દુનિયાભરનો કંટાળી જાય. મારો ડિંડોલી વિસ્તાર શ્રીહરિનગર ને હું પોતે બોલું છું કે નગરપાલિકાએ જે કામ કર્યું તે સારી રીતે કર્યું છે. તે છતાં કેન્દ્ર સરકારની દબાણ ઉપર આ પુલ ચાલુ નથી થયો છે. ભાજપની સરકાર ગુજરાતમાં છે, રાજ્યમાં કેન્દ્રમાં નથી. આ કેન્દ્રના હિસાબે આ બધું અટકાયેલું છે ને કેન્દ્રના હિસાબે આ જો પ્રજા હેરાન થતી છે તે કેન્દ્રના હિસાબે થતી છે, બાકી ગુજરાત સરકારના હિસાબે કોઈ એ રીતે થતી નથી. આજે પબ્લિક મળીને જો ચાલુ કરાવતા છે તો પબ્લિકને વધારે તકલીફ થાય તે હિસાબે અમે ચાલુ કરાવતા છીએ. બાકી એમાં ગુજરાતના સાંસદ કે મુખ્યમંત્રીનો કોઈ અધિકાર નથી કે એ લોકોનો કોઈ ભાગ નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ 4 બ્રિજની કામગીરી પૂર્ણ કરાઈ છે અને તે પૈકી એક બ્રિજ લોકોએ ખુલ્લો મૂક્યો છે તો બાકીના 3 બ્રિજ પણ લોકો જ ખુલ્લો મૂકશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. નવી સિવિલ હોસ્પિટલમાં બુધવારના રોજ બપોરના સમયે નસબંધી ચાલી રહેલા વોર્ડમાંથી અચાનક એસીમાં શોર્ટ સર્કિટથી થતા આગ ફાટી નીકળી હતી. સ્ટાફ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ પહોંચી ન હતી. ફાયરે ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં ICU વોર્ડમાં બુધવારે 16 જેટલા નસબંધીના ઓપરેશન હતા, જેમાં તબીબો બપોરના સમયે તમામ ઓપરેશન પૂર્ણ કર્યા બાદ બહાર નીકળ્યા હતા. ત્યારે જ ઓપરેશન થિયેટરમાં લગાવેલા એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે આગ ફાટી નીકળતા વોર્ડમાં રહેતા તમામ લોકો બહાર નીકળી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર જવાનોએ ત્યાં પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. સિવિલમાં ઇમરજન્સી વોર્ડ બાજુ શોર્ટ સર્કિટ થઈને પહેલાં માળે આખો ધુમાડો ભરાઈ ગયો છે અને કંઈ પેશન્ટો બી ફસાયા છે એવું મેસેજ કંટ્રોલ રૂમથી મળ્યું. મજૂરો તેમજ માંદરાથી ટર્નઆઉટ લેવામાં ત્યાં ઘટનાસ્થળ પહોંચીને જ્યારે અમે તપાસ કરી તો લેડીઝના પેલા OT રૂમમાં શોર્ટ સર્કિટથી આખું ધુમાડામાં કોઈ દેખાતું નહીં હતું, પણ અમે આવતા પહેલાં પેશન્ટોને બધાને એ લોકોએ સ્ટાફે શિફ્ટ કરી દીધેલું. અમારે આવીને ફક્ત જવું પડ્યું અને બારીઓ બારણાને બધું ખોલી નાખ્યું. તો OT રૂમમાં એસીમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી એસીમાં આગ લાગેલ, બીજું કંઈ ખાસ થયેલ નથી અને બધા બાકી રૂમોમાં OTમાં ધુમાડો ભરાઈ ગયેલ. અંદાજિત કેટલા પેશન્ટો હતા? 15 થી 16 પેશન્ટ એવું કહે છે. કલ્યાણ નિયોજનનો ઓપરેશનનો એ છે એટલે એ લોકોએ નામ જાહેર કરતા નથી, પણ 15 થી 16 પેશન્ટ હતા એવું ડૉક્ટર દ્વારા જાણવા મળેલું છે. ઓપરેશન થિયેટરમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વાપીના ગોવિંદ કોમ્પ્લેક્સમાં આવેલા આંગળીયા પેઢીમાં સોમવારની સવારની પહોરમાં થઈ ₹28 લાખની લૂંટનો ભેદ પોલીસે એક જ દિવસમાં ઉકેલી કાઢ્યો છે અને આ લૂંટમાં કોઈ ખૂંખાર કે પછી કોઈ ગેંગના આરોપી નથી પકડાયા, પરંતુ પકડાયો છે ખુદ ફરિયાદ આપનાર ફરિયાદી. જી હા, ખુદ આંગળીયા પેઢીમાં કામ કરતા કર્મચારી નિમેશે જ પૈસા મોજ મસ્તીમાં વાપરી નાખ્યા બાદ પૈસા ન ભરપાઈ કરવાને લઈ સુવ્યવસ્થિત કાર શો રચી કાઢ્યો હતો. વાપી GIDC 4 રસ્તા પાસે આવેલ ગોવિંદા કોમ્પ્લેક્સના પહેલા માળે સોમવારના રોજ વહેલી સવારે 3 અજાણ્યા ઇસમોએ છરા અને તમંચાની અણીએ પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડિયા પેઢીના કર્મચારી નિમેશને માર મારી ₹28 લાખની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકે નોંધાવવા પામી હતી. આ લૂંટનો ભેદ આજે એક જ દિવસના ટૂંકા ગાળામાં વાપી ટાઉન પોલીસે ઉકેલી કાઢ્યો હતો અને આ લૂંટમાં કોઈ 3 ઇસમો નહીં પણ ખુદ ફરિયાદી જ નીકળ્યો હતો લૂંટારૂ. જી હા, ફરિયાદી નિમેશે જ રચી કાઢ્યું હતું લૂંટનું ષડયંત્ર અને દોડતા કરી દીધા પોલીસને. પણ જ્યારે તમામ પાસાઓ ઉપર અને ફરિયાદની મેડિકલ તપાસ રિપોર્ટ અને પોલીસની ઝીણવટભરી તપાસ કરતા આ ભેદ ઉકેલાઈ ગયો હતો. ગોવિંદા કોમ્પ્લેક્સના મહેન્દ્રભાઈ પટેલની પેઢીના મહેતાજી નિમેશભાઈએ જે ફરિયાદ આપેલી એ ફરિયાદની અંદર સ્થળ ઉપર અમારા ASP સાહેબ તથા LCBના અધિકારીઓ વગેરેની મદદથી અમે ઇન્વેસ્ટિગેશન શરૂ કરેલું. એ દરમિયાન અમુક બાબતો અમારા ધ્યાન ઉપર આવેલી, જેમાં અમે ડીપમાં ઇન્વેસ્ટિગેશન કરી અને ફરિયાદીને પૂછપરછ કરતાં આ ફરિયાદીએ જે ફરિયાદ આપેલી છે એ ટાઈપનો ખરેખર કોઈ બનાવ બનેલ નથી. કારણ કે સર્વપ્રથમ તો જે ફરિયાદીએ પોતાની ઇન્જરી બતાવી હતી એ ઇન્જરીનું મેડિકલ કરાવી અને ડૉક્ટરશ્રીનું પ્રમાણપત્ર માગતા ખરેખર આ ચપ્પાની કોઈ ઇન્જરી ન હોવાનું ડૉક્ટરશ્રીએ સ્પષ્ટ જણાવેલું અને બોથડ સબસ્ટન્સથી ઇન્જરી થઈ હોય અથવા તો નખથી કરેલી હોય એ ટાઈપનું પ્રમાણપત્ર લેખિતમાં મળેલું. હવે જુઓ આ આંગડિયા પેઢીના કર્મચારી નિમેશ કઈ રીતે CCTV કેમેરામાં આબાદ બેઝબોલ સ્ટિક સાથે ઝડપાઈ જવા પામ્યો છે.
નિમેશે કરેલી ફરિયાદમાં આ કેમેરા ત્રાટકેલા લૂંટારુઓએ તોડ્યા હતા, પરંતુ સીસીટીવીના ફૂટેજમાં ખુદ નિમેશે જ જાતે બેઝબોલની સ્ટીક વડે તમામ લગાવેલા કેમેરા રવિવારની રાત્રિના સમયે તોડી બીજા દિવસે લૂંટને અંજામ આપવાનું ષડયંત્ર કર્યું હતું, જેમાં નિમેશે જ જાતે દુકાનના ગેટના કાચ તોડી કબાટને ખોલી વેરવિખેર કરી નાખી પોતાના શરીર પર નખ વડે ઈજાઓ પહોંચાડી હતી. જે સીસીટીવી કેમેરો એક તૂટેલ હાલતમાં જોવામાં આવેલો, એની દુકાન ખરેખર 2-3 દિવસથી બંધ હતી. એ ત્યાંના વેપારીઓની મદદથી ખોલાવી અને એનો ખાનગી રીતે વ્યૂ લેતા એની અંદર આ ફરિયાદી પોતે જ રવિવારે રાત્રે 11 વાગે બેઝબોલની સ્ટીક લઈ અને નીકળેલો દેખાયેલો, અને જેવો એ કેમેરાની નીચે આવે અને તરત જ કેમેરો તૂટી જાય છે એ રીતનું સ્પષ્ટ દેખાઈ આવે છે. અને એ ક્લિપિંગ ફરિયાદીને બતાવતા તરત જ ફરિયાદીએ કબૂલેલો કે આ હું જ છું કેમેરાની અંદર. હવે સવાલ એ થાય છે કે આ પ્રકારનું કારસ્તાન શા માટે આંગડિયા પેઢીના આ કર્મચારીએ કરવું પડ્યું? તો એ પાછળનું કારણ હતું પેઢીના માલિકે હાલમાં ચાલી રહેલ ચૂંટણીના દિવસોને લઈ મૂળ સુરતના માલિકે તમામ પેઢીના પૈસા લઈ હિસાબ અર્થે સુરત આવવાનું કહ્યું હતું, પરંતુ નિમેશે તમામ પૈસાનો છૂટો છવાયો ઝોલઝાપ કરી છૂટથી મોજ શોખમાં વાપરી કાઢ્યા હતા. ત્યારે કર્મચારી નિમેશ પાસે એવો કોઈ પૈસા બચ્યા જ ન હતા કે આ પૈસા ત્યાં જમા કરાવવા જાય, અને અત્યાર સુધીમાં નિમેશે 23 લાખ રૂપિયામાંથી મોંઘીદાટ ગાડીઓ અને બીજા મોજ શોખમાં તમામ પૈસા વેડફી કાઢ્યા હતા. પૈસા પોતાના મોજ શોખમાં વાપરેલા છે. એક સ્કોર્પિયો ગાડી એણે લીધેલી છે, અને એ સિવાય પોતાને ધંધાકીય બિન અનુભવના કારણે ઘણી વખત એવું બન્યું હોય કે કોઈનું બુકિંગ મળ્યું હોય પણ ખાલી ટેલિફોનિક બુકિંગ મળ્યું હોય અને સામે પેમેન્ટ ચૂકવાઈ ગયું હોય, તો એવી વ્યક્તિઓના ઘાલખાદના કારણે એ આમાં પોતે ફસાયેલો છે. હાલ તો પોલીસે મૂળ માલિકનો નિવેદન લઈ આ કેસમાં લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ફક્ત એક જ દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર મનગળત લૂંટનો ભેદ ઉકેલી કાઢી જાણે પોલીસની બગડતી છબીને ફરી એકવાર સુધારવાની પ્રશંસનીય કામગીરી કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ લૂંટનો ભેદ ઉકેલાતા અને લૂંટની સાચી હકીકત જાણતા હવે વાપી સહિતના બીજા પેઢી ચલાવતા લોકો પણ હવે ચેતી ગયા છે. સુજીત સિંહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વાપી. પાડી તાલુકાના રોહિણા ગામની એક સગીરા પર બળાત્કાર કરનાર ગામના જ એક યુવાન તથા તેની મદદ કરનાર ગામના સરપંચ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાતા પાડી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી બંને આરોપીઓની ઝડપી પાડ્યા હતા. પાડીના રોહિણા ગામની એક 16 વર્ષીય સગીરા પર ગામના જ નરાધમ વિપુલ નાયકાએ તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે નરાધમને ગામનો જ સરપંચ મહેશ હળપતિ મદદ કરતો હતો અને બંને વિરુદ્ધ સગીરાની માતાએ પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આખા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમ વિપુલ નાયકા અને સરપંચ મહેશ હળપતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. પાડીના રોહિણા ગામમાં સગીરા પર બળાત્કાર કરનાર નરાધમને ગામનો સરપંચ મદદ કરતો હોવાનું બહાર આવતા સરપંચ પર ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાડી. લોકસભાની ચૂંટણીમાં જંગી મતદાન થાય અને લોકો સ્વયંભૂ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આગળ આવે તેવા હેતુથી ચૂંટણી પંચે મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચમાં વિશાળ રંગોળી તૈયાર કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક દિવસ વાવાઝોડાએ અને બીજા દિવસે અડધી રાત્રે ખાબકેલા વરસાદે કલાકારોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. છતાં વિશાળ રંગોળીને એક ચેલેન્જ ગણી તંત્ર અને કલાકારો રંગોળી તૈયાર કરવામાં લાગી ગયા છે. સમગ્ર ગુજરાતમાં આટલી મોટી રંગોળી બનાવવાનો કદાચ આ પહેલો પ્રયાસ હોય. વહીવટી તંત્ર તથા સાથી સંસ્થાઓ અને કલાકારોમાં ઉત્સાહ જોવા મળે છે. બુધવાર અને ગુરુવાર આમ 2 દિવસ રંગોળી પ્રદર્શન આમ જનતા માટે ખુલ્લું મુકાશે. વહીવટીતંત્ર અને જિલ્લા સામાજિક સંસ્થાઓ દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિશાળ રંગોળી પ્રદર્શનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 19 એપ્રિલના રોજ 150થી વધુ કલાકારો રંગોળી બનાવવામાં લાગી ગયા હતા. જોકે રાત્રિના દરમિયાન ફૂંકાયેલા વાવાઝોડાએ કલાકારોની મહેનત ધૂળમાં ભેળવી દીધી હતી. જ્યારે બીજા દિવસે કલાકારો એ જ ઉત્સાહથી ફરી રંગોળી બનાવી રહ્યા હતા. જોકે 21 એપ્રિલના રોજ રાત્રે અચાનક વરસાદ વરસતા કલાકારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. જોકે 2 વખત કુદરતી તકલીફ ઊભી થવી છતાં પણ તંત્ર કે કલાકારોએ હામ ગુમાવી ન હતી. 150થી વધુ કલાકારો વધુ એક વખત ચેલેન્જ પૂરી કરવામાં લાગી ગયા છે. જેમાં ફાઇન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ, ચિત્ર શિક્ષકો અને બહારથી આવેલા કલાકારો પોતાની કલાના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો આપવા જોતરાયા છે. ઉલ્લેખનીય છે કે 10,000 સ્ક્વેર ફીટ મીટરના રંગોળી પ્રદર્શન યોજાનાર છે. જેમાં 16,000 સ્ક્વેર ફૂટનું એક વિશાળ રંગોળી હશે અને અન્ય 50થી 200 ફૂટની 100 ઉપરાંત રંગોળી હશે, જેમાં મતદાન જાગૃતિના સંદેશો હશે.
રંગોળી પ્રદર્શનમાં અંદાજે 3 ટન જેટલા રંગોળીના કલરનો ઉપયોગ કરવામાં આવનાર છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉ 25, 26, 27 3 દિવસ રંગોળી પ્રદર્શન ખુલ્લું રહેવાનું હતું, પરંતુ હવે 23 અને 24 બે જ દિવસે રંગોળી પ્રદર્શન ખુલ્લું રહેશે, જે નિહાળવા મતદારોને તંત્ર અને NGO દ્વારા અપીલ કરવામાં આવી છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચમાં વહીવટીતંત્રની વિવિધ સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 10,000 સ્ક્વેર મીટરમાં વિશાળ રંગોળી પ્રદર્શનનું આયોજન થયું છે. જોકે વાવાઝોડા અને વરસાદના વિધન બાદ આ અભિયાનને મોદીનું ગ્રહણ લાગ્યું છે. રંગોળી પ્રદર્શન માટે રંગોળી બનાવવાની શરૂઆત કરતાં જ પ્રથમ ગ્રાસે માક્ષિકા જેમ રાત્રે વાવાઝોડું ફૂંકાતા કલાકારોએ મહામહેનતે બનાવેલી રંગોળી ધૂળમાં મળી ગઈ હતી. જ્યારે બીજા દિવસે કલાકારોએ થાક્યા હાર્યા વિના ફરી રંગોળી બનાવવાની મથામણ કરી હતી. જોકે બીજા દિવસે રાત્રે કુદરત પણ કલાકારોની કસોટી કરતું હોય તેમ રાત્રિના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં મહામહેનતે તૈયાર કરાયેલ રંગોળી પર પાણી ફરી વળ્યું હતું. છતાં સો મસ્ટ ગો ઓનની જેમ બીજા દિવસે પણ કલાકારો રંગોળી બનાવવામાં લાગી ગયા હતા. જોકે કલાકારોને એ ખબર ન હતી કે હજુ એક મોટું ગ્રહણ આ અભિયાનને લાગવાનું છે. યોજનાના મુજબ રંગોળી તૈયાર થયા બાદ 25, 26, 27 એપ્રિલ આમ 3 દિવસ મતદાન જાગૃતિ માટે રંગોળી પ્રદર્શન ખુલ્લું રહેવાનું હતું. પરંતુ અચાનક રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા 26 એપ્રિલના રોજ ગોઠવાતા વહીવટીતંત્રએ વ્યૂહ બદલવો પડ્યો છે. હવે રંગોળી પ્રદર્શન 23 અને 24 એમ બે જ દિવસે ખુલ્લું રાખવાનું નક્કી કરાયું છે. એક બાજુ 2 વખતની કુદરતી સમસ્યા નડી હતી, છતાં 3-4 દિવસનો સમય હતો, જેના કારણે કલાકારોએ ચેલેન્જ ઉપાડી હતી. તેમાં પણ પ્રદર્શન વહેલું કરવાનું ફરમાન થતાં 23 અને 24 એપ્રિલ નક્કી થતાં કલાકારો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને ગણતરીના કલાકોમાં મહાઅભિયાન પૂરું કરવાનું અશક્ય કાર્ય કલાકારોને માથે આવ્યું હતું. વધુમાં એમ પણ કહેવામાં આવે છે કે 26 એપ્રિલના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નરેન્દ્ર મોદીની સભા હોય, વહીવટીતંત્ર ₹8 લાખ ઉપરાંતના ખર્ચે મતદાન જાગૃતિ માટે તૈયાર થયેલ રંગોળી પ્રદર્શનને સાવ ઔપચારિક બનાવી વહેલી આટોપી લેવાની વેતાળમાં છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચની ભવ્યતા સમાન જાણીતી KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આજરોજ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે પુસ્તકનો મહિમા ઉજવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ભરૂચની નર્મદા કેલરોક્સ સ્કૂલના બાળકોએ તેમની વાંચન રુચિને અનોખા અંદાજમાં પ્રસ્તુત કરી હતી, જેમાં બુક રિવ્યૂ, પુસ્તકના મહત્વ વિશેની નાની એક નાટિકા તથા પોતે વાંચેલા પુસ્તકથી મળેલ પ્રેરણાના પ્રસંગો રજૂ કર્યા હતા. ભરૂચમાં વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વિશેષ વક્તા તરીકે સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના નીતિન ટેલર દ્વારા ઇમ્પોર્ટન્સ ઓફ બુક ઇન યોર લાઈફ પર સુંદર મજાનું પ્રેરણાત્મક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેનો સૌ ઉપસ્થિત બાળકો તથા વડીલોએ લાભ લીધો હતો. આપણું જીવન ભવ્ય છે ને પુસ્તક દિવ્ય છે, એ વાત પર શ્રી નરેન્દ્ર સોનાર KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ઉમદા કામગીરી તથા વાંચન પ્રવૃત્તિ વિસ્તૃત જાણકારી આપી હતી. પુસ્તકો આપણા જીવનમાં એક ઉમંગનો સૂર્યોદય લઈને આવે છે અને એના થકી ઘણા બધા મહાનુભાવોએ દેશને ઉન્નતિનો માર્ગ તરફ લઈ જવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ભગવદ્ ગીતામાંથી પ્રેરણા લઈ જે ભગીરથ કાર્ય કર્યું તેના પરિણામ સ્વરૂપે આપણે આજે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે. એવા ઉમદા વિચારો રોકતું પુસ્તક માટે માત્ર એક દિવસ શા માટે? આ પ્રસંગે KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરી દ્વારા ખૂબ જ સારા અને વિશ્વની માહિતી પ્રસ્તુત કરતા પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેમાં ઉત્તમ છાપ મળી તસવીર અને ભરપૂર માહિતીઓનો ખજાનો પીરસતા પુસ્તકોનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું તથા નર્મદા કેલરોક શાળાના બાળકોએ તૈયાર કરેલ પુસ્તકની કૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો સૌને આ પુસ્તક પ્રદર્શન નિહાળવા પણ નિમંત્રણ કરવામાં આવ્યા હતા. આજે વિશ્વ પુસ્તક દિવસ અને વર્લ્ડ કોપીરાઇટ ડે છે. એપ્રિલ 2014ની 23મી તારીખ આજે, અને વિશ્વ પુસ્તક દિવસ આખા ભારતમાં, આખા વિશ્વમાં અને આખા એના જે પુસ્તક રસિકો છે એ ઉજવે છે. ફક્ત એક દિવસ શા માટે પુસ્તકનો? દરેક દિવસ પુસ્તકનો છે અને દરેક દિવસે જ્ઞાન આપણે અર્જિત કરીએ છીએ અને આ જ્ઞાન આપણે પુસ્તકોમાંથી મળે છે. પુસ્તકો આપણે ઘણું બધું જ્ઞાન આપે છે, પ્રેરણા આપે છે અને એવા કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે જેથી આપણે એક સારા વિશ્વની રચના કરી શકીએ છીએ અને સારા વિશ્વને આપણે પ્રેરિત કરી શકીએ છીએ. આપણે સારા ઉન્નત વિશ્વની રચના કરવા માટે પુસ્તક વાંચવું જોઈએ. દરેક વિદ્યાર્થીઓએ, બાળકોએ પુસ્તકમાં રુચિ કેળવી અને પુસ્તક પ્રત્યે રુચિ કેળવી અને પુસ્તક વાંચવું એ ખૂબ જ જરૂરી છે. અત્યારે શું કે ટીવી અને ઇન્ટરનેટના યુગમાં પુસ્તક હાથ વગું હવે નથી રહ્યું. દરેકના હાથમાં લેપટોપ અને ટેબ્લેટ્સ આવી ગયા છે. ભરૂચમાં પુસ્તક દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 145 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે આ પ્રસંગે શાળાના પ્રિન્સિપલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.
રાજકોટમાં રાત્રિના સમયે એકલ દોકલ રખડતા લુખ્ખા તત્વોએ ગત રાત્રે ફરીથી પોતાના લખણ ઝળકાવતા પોલીસ કાફલો તોડી ગયો હતો અને શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ રોયલ પાર્ક પાસે આવેલા નવ્યા ઓટો બ્રોકરની બહાર પાર્ક કરેલી 3 કાર ગત રાત્રે લુખ્ખા ઈસમોએ આગ ચાંપી દીધી હતી અને એક કારમાં તોડફોડ કરી રીતસરનો આતંક મચાવતા ભારે ચકચાર મચી જવા પામી હતી। જ્યારે ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલ રોયલ પાર્કમાં નવ્યા ઓટો બ્રોકર નામે ઓફિસ ધરાવતા રવિ માખેચાની ઓફિસ બહાર પાર્ક કરેલી કારમાં ગત મોડી રાત્રે લુખ્ખા તત્વોએ તોડફોડ કરી હતી અને આતંક મચાવ્યો હતો। બહાર પાર્ક કરેલી 3 કારમાં લુખ્ખા શખ્સોએ આગ ચાંપી દીધી હતી અને એક કારના કાચમાં તોડફોડ કરી આતંક મચાવી વિકૃતિ આનંદ મેળવ્યો હતો। મોડી રાત્રે બનેલી આ ઘટનાની વહેલી સવારે માલિકને જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે રાત્રિના સમયે આવી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ અસામાજિક તત્વો સામે પોલીસે લાલા કરવી જોઈએ તેમ લાગી રહ્યું છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ જિલ્લાના પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી ગયેલા ગામડાઓના ગ્રામજનો એક પછી એક મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે। અગાઉ ઠેબચડા અને ગોલીડા ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યા બાદ આજે જામનગર હાઈવે પર આવેલ તરઘડી ગામના લોકોએ પણ છેલ્લા 50 વર્ષથી એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નહીં મળી હોવાના તેમજ સરકાર આ ગામ તરફ ધ્યાન નહીં દેતી હોવાના આક્ષેપ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો હતો। જે અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરાઈ હતી। રાજકોટ જામનગર હાઈવે ઉપર પડઘરી નજીક આવેલ તરઘડી ગામમાં છેલ્લા 50 વર્ષોથી કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ સરકાર તરફથી કે રાજકારણીઓ તરફથી ઉપલબ્ધ કરવામાં આવી નથી। લાઇટ, પાણી, ગટર, પાકા રસ્તાઓ સહિતના એક પણ પ્રાથમિક સુવિધાઓ આજ સુધી ગ્રામજનોને મળી નથી। તરઘડી ગામના નજીકમાં જ ન્યારી ડેમ આવ્યો હોવા છતાં દર ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે મહિલાઓને 10 કિલોમીટર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે। દરેક વેરો ભરવા હોવા છતાં આજ સુધી એક પણ પ્રકારની સુવિધા ગ્રામજનોને મળી નથી। પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે કંટાળીને નિંભર સરકાર અને ઢાલા વચનો આપતા રાજકારણીઓ સામે ગ્રામજનોએ આજે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો। રાજકોટથી 15 કિલોમીટરની બાજુમાં આવેલું ગામ છે। આજ 50 વર્ષથી જે અમને જે સરકાર તરફથી જે હક મળવાના હોય એ આદિ લગીમાં કોઈ રજૂઆત કરવા છતાં કાંઈ પણ કાને ધરતા નથી અને જે હક મળવાના હતા એ કાંઈ છે નહીં। 50 વર્ષથી આજે અમે જ્યાં રહી છે ત્યાં સનદ દેવાનું એ તરઘડીના ગ્રામ પંચાયતમાં મત લેવા ટાણે હતા એ રાજકારણીઓ આવીને વયા જાય છે કે આ કરી દેશો આ કરી દેશો, પણ તે પછી કાંઈ 5 વર્ષ લગી કોઈ દેખાતું નથી અને કોઈ ફરકતું નથી। લાભ અમને મળવાના હોય મળતા નથી। રોડ, રસ્તાના, પાણીના એવા બધા બહુ પ્રશ્ન છે। ઉનાળો આવતા અમારે 10-10 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે। ન્યારી ડેમ બાજુમાં છે તો છતાં પણ પાણી નથી મળતું। અમે આંદોલન કરશો, ચૂંટણી બહિષ્કાર કરેલો છે। હવે આવનારા દિવસોમાં જો કાને નહીં લેવામાં આવે તો અમે પણ આત્મવિલોપન કરશો। ગામનો એક પણ મતદાર આ ચૂંટણીમાં મતદાન નહીં કરે તેવો દ્રઢ સંકલ્પ પણ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। ગોંડલમાં ચોરીના બનાવો વધવા લાગ્યા છે ત્યારે એક મહિલાએ સરકારી કચેરીને નિશાન બનાવતા પોલીસ દ્વારા રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। શહેરના બાલાશ્રમ રોડ પર બંધ પડેલી જૂની કલેક્ટર કચેરી ખાતે ચોરી કરવાના ઈરાદે ઘૂસેલી મહિલાને સિટી પોલીસે ઝડપી લીધી હતી। આ અંગે પોલીસે તાલુકા સેવા સદનના અધિકારીઓની જાણ કરી હતી, પરંતુ કલાકો સુધી કોઈ પણ અધિકારીઓ ડોકાયા ન હતા અને પોલીસને જોઈને અન્ય ઈસમો ત્યાંથી નાસે છૂટ્યા હતા। રાજકોટના બાલાશ્રમ રોડ પાસે આવેલી અને બંધ હાલતમાં પડેલી જૂની કલેક્ટર કચેરી પાસેથી પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે જૂની કલેક્ટરનો દરવાજો ખુલ્લી હાલતમાં જણાતા અંદર જઈ તપાસ કરી હતી। ઓફિસમાં રહેલા તમામ જૂના રેકોર્ડ વેરવિખેર હાલતમાં પડેલા હતા અને બાદમાં તપાસ કરતા ચંદનબેન સોલંકી નામની મહિલાની અટકાયત કરી હતી। શહેરના બાલાશ્રમ રોડ પાસે આવેલી જૂની કલેક્ટર ઓફિસ ઘણા સમયથી બંધ હાલતમાં છે ત્યારે પેટ્રોલિંગમાં રહેલી પોલીસને દેવી પૂજક ટોળકી દ્વારા ચોરી કરવામાં આવી રહી હોવાની જાણ સિટી પોલીસને ભૂપત માંજરિયાએ થતા તેઓ પોલીસ કાફલા સાથે ત્યાં દોડી ગયા હતા। પોલીસ કાફલાને જોઈને અન્ય શખ્સો નાસી છૂટ્યા હતા, જ્યારે ચંદનબેન સોલંકી નામની મહિલા ઝડપાઈ જતા તેની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે જૂની ઓફિસના તૂટેલા દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યો હતો। દરમિયાન કચેરીના જૂના રેકોર્ડ વેરવિખેર હાલતમાં પડ્યા હતા। ત્યારે બનાવ અંગે પોલીસે તાલુકા સેવા સદન કચેરીના અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ કલાકો સુધી કચેરીના અધિકારીઓ ડુકાયા ન હતા। પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।
23મી એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજના દિવસે શહેરના મોટાભાગના વાંચક પ્રેમીઓએ વિવિધ પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. ત્યારે શું કહેવું છે સુરતના વાંચક મિત્રોનું, જાણો S9 ન્યૂઝના આ વિશેષ અહેવાલ. પુસ્તકનો એક અનેરો જ મહિમા છે અને માનવ જીવન પર પણ તેની ઘણી જ અસર જોવા મળે છે. કહેવાય છે કે જીવનની દરેક સમસ્યાનો હલ પુસ્તકમાં મળી રહે છે અને તેના દ્વારા જ માનવીય જીવનનું ઘડતર થાય છે. વેદો, પુરાણો, કુરાન જેવો અમૂલ્યવાન ખજાનો પણ પુસ્તકોના કારણે જ શક્ય બન્યો છે. ત્યારે આજે પુસ્તક દિવસ નિમિત્તે શહેરના વાંચન પ્રેમીઓએ વિવિધ લાઇબ્રેરીઓની મુલાકાતો લીધી હતી અને પુસ્તકના મહિમા અંગે પોતાના મંતવ્યો જણાવ્યા હતા. અહીંયા સ્ટુડન્ટ્સો, અમારા મેમ્બર્સો, એમાં ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી નોવેલ્સો વાંચે છે. સ્ટુડન્ટ્સોને આપણે ધોરણ 10થી એન્જિનિયરિંગના, મિકેનિકલ, સિવિલ એ બધા ફેકલ્ટીના આપણે પુસ્તકો આપીએ છીએ અને ડિપ્લોમા ડિગ્રીના પણ બંનેને જ આપીએ ચોપડાઓ. અહીંયા વાંચવાની પણ વ્યવસ્થા છે રીડિંગ રૂમની, તેમાં છોકરાઓ બેસીને વાંચે છે. તેમજ શહેર ઐતિહાસિક એન્ડ હાઉસ લાઇબ્રેરીના ટ્રસ્ટી ભૂપેન્દ્ર ત્રિવેદીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પુસ્તક તેમના પરિવારનો હિસ્સો છે અને પુસ્તક પ્રત્યે તેમને ઘણો જ લગાવ છે. તેમજ ચોક બજાર ખાતે આવેલી કાંચી દેસાઈ સમાજ શિક્ષણ ભવન ટ્રસ્ટ વાંચનાલયના લાઇબ્રેરિયન પ્રફુલ્લા સુરતે જણાવ્યું હતું કે પુસ્તક એ માનવીનો સારો મિત્ર છે જેને ડગલે અને પગલે માનવીને જરૂર પડે છે. પુસ્તકથી જીવનમાં ઘણો ફરક પડે. મિત્રો સાથે, કુટુંબ સાથે, બીજા રિલેશન રહે અને દુનિયાભરની માહિતી મળી રહે. પુસ્તકો આપણા જીવનમાં ન હોય તો શું ફરક પડે? ઘણો ફરક પડે. એકબીજાનો પ્રેમ, લાગણી, એકબીજાના સમાચાર આંતરરાષ્ટ્રીય દેશના એની કાંઈ ખબર પડે નહીં. અમે બધા સાથે મળી અને આ લાઇબ્રેરીનો ઉત્તર વિકાસ અને આધુનિક લાઇબ્રેરી બનાવવાનો અમારો હેતુ તરફ અમે જઈ રહ્યા છીએ. હાલ લાઇબ્રેરીમાં 2500 જેટલા સ્ટુડન્ટ્સો મેમ્બરો છે અને 5000 ઉપર અમારા રેગ્યુલર મેમ્બરો સભ્યપદ ધરાવે છે. અહીં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત એ તમામ નવલકથાઓ અને સાહિત્ય લાઇબ્રેરી ધરાવે છે. આશરે અમે 20000 પુસ્તકો અહીં ધરાવીએ છીએ. જો કે આજના સમયમાં ધીરે ધીરે યુવાઓ પુસ્તકોના જ્ઞાનથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. જો તેમના દ્વારા પુસ્તકમાં રહેલી સારી બાબતોનું અનુકરણ કરવામાં આવે તો તેઓ પણ પોતાના જીવનમાં રહેલી તમામ સમસ્યાઓનું નિરાકરણ પુસ્તકના માધ્યમથી લાવી શકે છે. કેમેરામેન ચિરાગ કંથારિયા સાથે જિગ્નેશ ટેલર, S9 ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એપીએમસી માર્કેટમાં દરોડા પાડી કાર્બાઇડનો જથ્થો અને કાર્બાઇડથી પકવેલી કેરીનો જથ્થો મળી આશરે 50,000થી વધુની મત્તા ઝડપી પાડતા કાર્બાઇડથી કેરી સહિતના ફળો પકાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ ઉનાળાની ઋતુમાં કેરીનું ધૂમ વેચાણ થાય છે અને તેથી જ વધુ નાણાં રડી રહેવા માટે વેપારીઓ દ્વારા કાર્બાઇડથી કેરીને પકવવામાં આવતી હોય છે અને આવી કેરી આરોગ્ય માટે હાનિકારક હોય તેમ છતાં વેપારીઓ કાર્બાઇડથી પકવેલી કેરીનો ધૂમ વેચાણ કરી રહ્યા છે. ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એપીએમસી માર્કેટમાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને આરોગ્ય વિભાગની ટીમના દરોડા દરમિયાન એપીએમસી માર્કેટના વિવિધ વેપારીઓ પીર મોહમ્મદ, બાબુ આઝાદ, રોયલ ફ્રૂટ, રાયન કંપની, અતુલ અને લાલા HM સહિતના વેપારીઓને ત્યાંથી કાર્બાઇડનો જથ્થો અને કાર્બાઇડથી પકવેલી 1800 કિલો કેરી મળી કુલ્ય ₹50,000થી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગે તમામ કેરીનો જથ્થો કબજે કરી તેનો નાશ કર્યો હતો. જ્યારે કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફળોના વેપારીઓ દ્વારા વધુ નાણાં રડી લેવાની લહાઈમાં કાર્બાઇડથી ફળો પકવવામાં આવતા હોવાનું અગાઉ પણ બહાર આવ્યું છે. ત્યારે હવે આરોગ્ય તંત્રએ કાર્બાઇડથી ફળો પકવતા વેપારીઓ સામે લાલ આંખ કરવાની હાલ તાતી જરૂર છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વિરમગામ વલસાડ પેસેન્જર 2 કલાક મોડી પડતા પાસ હોલ્ડરોએ સ્ટેશન માથે લીધું હતું અને સ્ટેશન મેનેજરને ઘેરો કરી ટ્રેન સમયસર દોડાવવા રજૂઆત કરી હતી. વિરમગામ વલસાડ પેસેન્જર ટ્રેનમાં રોજના હજારો પેસેન્જરો મુસાફરી કરે છે. જો કે આ ટ્રેન વખત મોડી આવતી હોય છે જેના કારણે રોજિંદા મુસાફરી કરતા પાસ હોલ્ડરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે મંગળવારના રોજ સાંજે પણ વિરમગાम पैसेंजर 2 कलाक मोड़ी पड़ता पास होल्डरों आक्रोश फाटी निकलियो હતો. अरे समस्या पिछले 1 साल से करीबन हर रोज ट्रेन 1-1, 1.5 घंटा लेट आती है और दूसरा यहाँ इंक्वायरी करने के लिए आते हैं, हाथ जोड़ते हैं, पैर पकड़ते हैं, तो एक ही बात बोल रहे हैं कि आपको रिपोर्ट करके हमें आगे भेजते हैं. रिपोर्ट कुछ होता नहीं है. और दूसरी बात ये बोल रहे हैं कि हमारे पास कोई जानकारी नहीं है, आपके पास अगर जानकारी हो तो ले लो. हमारे पास राइट जानकारी आ जाती है, उसके अलावा नीचे राइट टाइम लिखते हैं और ऊपर ऐसे बोलते हैं
कि अभी 20 मिनट लेट आने वाली है, 10 मिनट लेट आने वाली है, और 10 मिनट के बाद अनाउंस होता है कि अभी राइट टाइम आने वाली है गाड़ी, और फिर भी 20 मिनट लेट आती है ट्रेन। और भरूच के बाद ही ऐसा होता है, जैसे बड़ौदा से राइट। कहने का मतलब क्या है? अरे कहने का मतलब है सब अपडाउन वाले जो है ना, उनको जहर दे के मार दो या फिर ये ट्रेन બંધ કરી દો। જ્યારે કેટલાક પાસ હોલ્ડરોએ આક્ષેપ પણ કર્યા હતા કે છેલ્લા 1 વર્ષથી વલસાડ તરફથી આવતી મોટાભાગની ટ્રેનોમાં ચેઇન પુલિંગ કરવામાં આવતી હોવાને કારણે આ ટ્રેનો મોડી પડે છે અને આમાંથી મોટાભાગની લોકલ ટ્રેનોમાં રોજે રોજ બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો લાવવામાં આવતો હોવાને કારણે આ ટ્રેનો રોજની મોડી પડે છે। તેમ છતાં સ્ટેશન માસ્ટર કે રેલવે પોલીસ દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં નથી આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે આરપીએફ પોલીસને પણ આ બુટલેગરો પાસેથી હપ્તા પહોંચતા હોય તેમના દ્વારા પણ કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સમાચાર એ છે આ ત્રણ મહિનાથી રેગ્યુલર આ લોકોને એવું ચાલે છે। અડધો કલાક 45 મિનિટ રોજની મોડી આવે છે ટ્રેન, તો એ મોડી આવે છે એના લીધે બીજી ટ્રેનને અમારે સ્ટોપ આપવો જોઈએ। હવે એ કારણ અમને ખબર નથી, આ લોકો કંઈ કહેતા નથી, પૂછવા જઈએ તો કંઈ જવાબ આપતા નથી આ લોકો। સવારે તમે આ રેલવે તંત્ર નહીં જાગે, આ બધા 70-80% લોકો બહારથી રહેવાના ને બધા ગામમાં રહેવાના। આ ટ્રેન સમયસર આવતી નથી, રોજ સમયસર આજથી લગભગ 1.5-2 વર્ષથી આ ટ્રેનનો કોઈ સમય કંઈ જણાવતા નથી। પહેલાં ટ્રેન 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, કલાક, 1.5 કલાક આ ટ્રેન મોડી થાય છે। આ ટ્રેન સમજો 1.5 કલાક થવા આવ્યો। કયા કારણસર અમે કહેતા નથી, અમને લેખિયાત રજૂઆત કરવા કહે છે, લેખિયાત રજૂઆત કરવા કહે છે ને। હા, તમને આમાં સ્પેશિયલી એમને રેલવે તંત્રને રજૂઆત કરી છે, એમને કીધું કે રાઇટિંગમાં તમે બોમ્બે કમ્પ્લેન્ટ આપો, ડીઆરએમ એજીએમને બધાને। ને બીજી વસ્તુ આ કે આ ટ્રેન સ્પેશિયલી સવારે તમે આ રેલવે તંત્ર નથી જાગતું ને આરપીએફ સવારે સમજો જુઓ કે આ રેલવે તંત્રમાંથી સવારે ઉધના સ્ટેશને દારૂ ઉતરે ને સુમુલ ડેરી ત્યાંય ટ્રેન ઊભી રહી ને કોઈ વાર ટ્રેન ટાઈમ પર આવી હોવા છતાં ટ્રેન સુમુલ ડેરી પાસે જ ઊભી હોય છતાં સુરત સ્ટેશને આવતી નથી, એનું કારણ પણ કોઈ જણાવતું નથી। સમસ્યા એ જ છે, પ્રોબ્લેમ અમારે એ છે કે હર રોજ અમે અપડાઉન કરીએ છીએ। નવસારીથી કોઈ લોકો બિલીમોરાથી આવે છે, બધા બહુ દૂર દૂરથી આવે છે, તો ગાડી હર રોજ અમારે અપડાઉનની જે ગાડીઓ છે, ઇન્ટરસિટી છે, મતલબ વિરમગામ પેસેન્જર છે, બધી ગાડીઓ મતલબ અડધો કલાક, પોણો કલાક, કલાક લેટ આવી રહી છે દરરોજ। આવો પ્રોબ્લેમ કરીબન 12 મહિના 1.5 વર્ષથી ચાલે। અઠવાડિયામાં એકવાર 1-2 દિવસ રાઈટ ટાઈમે આવે છે, બાકીના બધા દિવસો લેટ જ ગાડી આવ્યા કરે છે। છતાં યાર રેલવે તંત્રમાં એવો એક પ્રોબ્લેમ આ છે કે એનાઉન્સ કરે તો કેવી રીતના કરે કે 5 મિનિટ લેટ આવશે અને ગાડી પહેલેથી કલાક લેટ જ હોય છે, પછી થોડી વાર થાય એટલે 7:05 થઈ જાય, ટાઈમ થઈ જાય એટલે પાછો કે 10 મિનિટ લેટ આવશે। આવી રીતના અમને પરફેક્ટ ટાઈમ લેટનો કહે નહીં। અને બાકીની બીજી બધી ગાડી હોય, સુપરફાસ્ટ ગાડીઓ, એ ગાડીઓ ટાઈમે લાવે, એ લોકો ટાઈમે લાવે, પણ આપણે એવું છે કે 10-15 મિનિટ ગાડી અપડાઉનની લેટ હોય તો કંઈ વાંધો નહીં, પણ 2-2 કલાક લેટ હોય તો આ રેલવે તંત્ર, સુરતનું રેલવે તંત્ર છે, એને એટલી જ ઓથોરિટી હોય કે ભાઈ આપણે બીજી ગાડીને કોઈ પણ ગાડીને એક સ્ટોપેજ આપી દઈએ કે આ બધી પબ્લિક હેરાન ન થાય। એટલે આજે 3 ગાડી ગઈ, ઠીક છે, 3 ગાડીમાંથી એકેય ગાડીને સ્ટોપેજ આપ્યું નહીં, તો આ બધી પબ્લિક આજે 6:30 વાગ્યાથી લઈને અત્યારે રાત્રે 8 વાગ્યા છે, એટલે 2-2 કલાક, 2-2 કલાક મતલબમાં પબ્લિક અહીંયા હેરાન થાય। અને અમારે આગળ જઈને નવસારીથી પછી ગામડામાં જવાનું હોય તો રાત્રે 10-11 વાગી જાય, એટલે આવો પ્રોબ્લેમ રોજે થાય છે એમ। અને અમે અહીંયા કોઈ પણ કમ્પ્લેન કરીએ તો અમને એમ જ કહે કે તમે બરોડા જાઓ અથવા બોમ્બે કોઈ પણ લેખિત કમ્પ્લેન આપો તમે। જો કે પાસ હોલ્ડરોના હોબાળા બાદ આ બાબતે કુંભકર્ણની નિદ્રામાં સૂતેલા રેલવે તંત્ર કોઈ નિરાકરણ લાવે છે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। એસઓજી પોલીસે બાતમીના આધારે આશાપુરી સોસાયટીમાંથી એક બાંગ્લાદેશીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશ કરી પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં રહી રહ્યો છે, જે હકીકતના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી આલોમ શેખ નામના બાંગ્લાદેશી આધેડની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। કતારગામ અલકાપુરી ઓવરબ્રિજના દાદર પરથી પસાર થઈ રહેલા યુવાનને 4 ઇસમોએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી રોકડા ₹8,000 તથા એટીએમ કાર્ડ સહિતની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। વરાછા પટેલનગરની બાજુમાં શિવાંજલિ રો હાઉસમાં રહેતો બ્રિજેશ વિઠ્ઠલ ધાનાણી રાત્રિના સમયે કતારગામ અલકાપુરી ઓવરબ્રિજ પર જવા માટે વીર સાવરકર બાગની બાજુમાં આવેલ દાદર ચડી રહ્યો હતો, ત્યારે દાદર પર પડ્યા રહેતા 4 યુવાનો અહીંથી કેમ દાદર ચડે છે તેમ કહી મોઢું દબાવી મારવાની સાથે તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી
અને ઈજા થતાં જ બ્રિજેશે દાદર પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 4 પૈકી 3એ પીછો કરી ખિસ્સામાંથી રોકડા ₹8,000 અને ATM કાર્ડ મૂકેલ પર્સની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે બ્રિજેશે કતારગામ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. આગામી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળના જવાનો દ્વારા આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ મતદાન થાય અને લોકો સ્વયંભૂ રીતે મતદાન કરે તેમજ મતદાન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે શહેર પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળના જવાનોની ટુકડીઓ પણ રાજકોટમાં બોલાવવામાં આવી છે. મતદાનના 10 દિવસ અગાઉ આ જવાનો રાજકોટમાં આવી ગયા છે અને હવે ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આજથી અર્ધલશ્કરી દળના જવાનોએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. શહેરના જંગલેશ્વર, ગંજીવાડા, થોરાળા, રૂખડિયાના કોલોની, પોપટપરા સહિતના વિસ્તારોમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોનો સર્વે કરવાના શુભ હેતુસર નિત્યક્રમ મુજબ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. લંબે હનુમાન રોડ સ્થિત ઈશ્વર કૃપા સોસાયટી પાસે આવેલ કોમ્પ્યુટર ક્લાસની ઓફિસને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી અંદર મૂકેલા ₹19,000ની મત્તાના કોમ્પ્યુટર પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. લંબે હનુમાન કમલા પાર્ક સોસાયટી પાસે રહેતા હિરેન ઉંડગટ ઘર પાસે જ આવેલી ઈશ્વર કૃપા સોસાયટીમાં એન્જલ કોમ્પ્યુટર એજ્યુકેશનની ક્લાસ ચલાવે છે, જેને અજાણ્યા ચોર ઇસમોએ નિશાન બનાવી અંદર પ્રવેશ્યા હતા અને અંદર મૂકેલ ₹19,000ની મત્તાના કોમ્પ્યુટર પર હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પૂણાગામ કારગિલ ચોક પાસે રહેતા યુવાન પર અજાણ્યાએ ફોન કરી તમારો ATM કાર્ડ રદ થઈ ગયેલ છે તેમ કહી તેને વિશ્વાસમાં લઈ અને પાસવર્ડ મેળવીને ₹4,900 બારોબાર ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. પૂણાગામ કારગિલ ચોક પાસે રહેતા ભાવેશ અટારા કાપોદ્રા SBI બેંકમાં ખાતું ધરાવે છે, જેના પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતાની ઓળખ SBIના કર્મચારી તરીકેની આપી ભાવેશને જણાવ્યું હતું કે તેમનો ATM કાર્ડ રદ થઈ ગયેલ હોય, નવો કાર્ડ મેળવવા માટે જરૂરી માહિતી જોઈએ છે કહી તેની પાસેથી ATMનો પિન નંબર અને પાસવર્ડ મેળવી લઈ ઇન્ટરનેટના માધ્યમથી ₹4,900 ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા ભાવેશે તરત જ કાપોદ્રા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ચોક બજાર સ્થિત ગુલશન એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં અજાણ્યા 10 થી 12 વર્ષના ટાબરિયાએ ઘરમાં પ્રવેશ કરી ટેબલ પર મૂકેલા ₹12,000ની મત્તા ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. મુંબઈના કાશીનાથ સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા બહાદુર ઈચ્છાપુરિયા પોતાના કામ અર્થે સુરત આવ્યા હતા અને શાહપુરમાં આવેલ ગુલશન એપાર્ટમેન્ટમાં રોકાયા હતા અને પોતાની બેગ ટેબલ પર મૂકીને ફ્રેશ થવા ગયા હતા. તે દરમિયાન એક 10 થી 12 વર્ષનો ટાબરિયો ઘરમાં પ્રવેશ કરી ટેબલ પર મૂકેલ કાળા કલરની ₹12,000ની મત્તા ભરેલ બેગ પર હાથ ફેરો કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. બેંક ઓફ ઇન્ડિયાની ગોરધોર રોડ ખાતે આવેલી શાખામાંથી મહિલા સહિત 2 ઇસમોએ મશીનની ખરીદી કરવા અંગે ₹49 લાખની લોન મેળવી હતી. જોકે પૈસા મેળવ્યા બાદ આ બંનેએ મશીનની ખરીદી નહીં કરી બેંકના પૈસા ડૂબાડી દેતા ઉમરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ગોરધોર રોડ ખાતે આવેલ પાંજરાપોળ ખાતે રહેતો અને બેંક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતો સુરેન્દ્ર પંડિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2011ની સાલમાં કતારગામ ખાતે રહેતી નીલા જાંગડ અને સરથાણાના ભરત ગજેરાએ એકબીજાના મેળા પીપળામાં પૂર્વ આયોજિત કાવતરું કરી એમ્બ્રોઇડરીની મશીનરી ખરીદવા માટે બેંકમાંથી ₹49 લાખની લોન પાસ કરાવી હતી. જોકે પૈસા મળ્યા બાદ પણ આ બંને એમ્બ્રોઇડરીના મશીન ખરીદી કર્યા ન હતા અને બેંકના નીકળતા ₹31.98 લાખ ચૂકવ્યા ન હતા. જોકે હાલ તો પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમરોલી પોલીસે અમરોલી શ્રીરામ 4 રસ્તા પાસેથી ચોરીના મોબાઈલ ફોન સાથે રીડા મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. અમરોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે અમરોલી શ્રીરામ 4 રસ્તા પાસેથી રીડા મોબાઈલ ચોર સુનિલ ગુપ્તાને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી પોલીસે જુદી જુદી કંપનીના 2 નગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. જે અંગે પોલીસે તેની પૂછપરછ કરતા રીડાએ મોબાઈલ ફોન ચોરીના હોવાની કબૂલાત કરી હતી. તેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લિંબાયત પોલીસ મથકની હદમાં વર્ષ અગાઉ ઘરફોડ ચોરીને અંજામ આપનાર 2 રીઢાઓનો લિંબાયત પોલીસે સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. લિંબાયત પોલીસ મથકની હદમાં વર્ષ અગાઉ ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢાઓ રાજેશ મહંતો અને રાહુલ ઝા હાલમાં લાજપોર સબજેલમાં હોય લિંબાયત પોલીસે બંને રીઢાઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો અને તેઓની કડક પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.
હાલ ધીમી ગતિએ લોકસભાની ચૂંટણીનો પ્રચાર સુરત અને નવસારી મતક્ષેત્રમાં દેખાઈ રહ્યો છે, ત્યારે આજે નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના યુવા ઉમેદવાર મકસૂદ મિર્જાએ સુરત ખાતેના પોતાના મતક્ષેત્ર વિસ્તારમાં રોડ શો યોજતા તેમને મતદારોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. લોકસભાની ચૂંટણીની ગુજરાતની 26 બેઠકો પર આગામી 30મી એપ્રિલે મતદાન યોજાનાર છે, ત્યારે નવસારી લોકસભા બેઠકના ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારો પણ પોતપોતાના વિસ્તારમાં જેમ બને તેમ વધુને વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મકસૂદ મિર્જાએ સુરત ખાતેના નવસારી મતક્ષેત્રમાં આવતા લિંબાયત, ડુંબાલ, પર્વત પાટિયા, ગોડાદરા સહિતના વિસ્તારોમાં રોડ શો યોજ્યો હતો, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું ઉમેદવારે જણાવ્યું હતું. આજે મારા લિંબાયતનો વિસ્તારની જનતાએ ઘણા ટાઈમથી એ લોકોને આતુરતા હતી કે અમારો લિંબાયતનો ઉમેદવાર એ લિંબાયતમાં ક્યારે નીકળે, પર બધા લોકોની લાગણી ને માંગણી બધી જ જગાથી એટલું પ્રેમ મળી રહ્યું છે કે હું લિંબાયત વિધાનસભાને સૌથી છેલ્લે લીધું, એટલે આજે હું લિંબાયત વિસ્તારનો દૌરો મારો છે. નીરસ રહેલા ચૂંટણી પ્રચાર છેલ્લી ઘડીએ વેગવંતુ બની રહ્યું હોય તેમ દરેક પક્ષના ઉમેદવારો પોતપોતાના મતક્ષેત્રમાં રોડ શો યોજી મતદારો સુધી પહોંચી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વરાછા લંબે હનુમાન રોડ સ્થિત મારી અમ્મા માતાની સાલગીરા નિમિત્તે ભાવિક ભક્તો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલ મારી અમ્મા માતાજીની સાલગીરા નિમિત્તે ભાવિક ભક્તો દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં માતાના ભાવિક ભક્તોએ માતા પ્રત્યેની પોતાની અનોખી ભક્તિ રજૂ કરી હતી, જેમાં એક ભક્તે તો પીઠમાં હૂક ભેરવીને મારુતિ વાનને પણ ખેંચી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. શહેરના લંબે હનુમાન રોડ બ્રહ્માકુમારીઝ દ્વારા સરદાર સ્મૃતિ ભવનમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે બુધવારે સેમિનારનું આયોજન કરાયું હતું. બ્રહ્માકુમારીઝના શહેરના લંબે હનુમાન કેન્દ્ર દ્વારા બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ મળે તે અંગે ખાસ ભાર મુકાયો છે, અને આ માટે બુધવારે શહેરના વરાછા ખાતે આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં સવારે 9 કલાકે સેમિનારનો પ્રારંભ કરાયો હતો, અને આ સેમિનારમાં શહેરના અગ્રણીઓ ગોવિંદ ધોળકિયા, પ્રવીણ વેકરિયા, વસંત ગજેરા અને જયેશ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ સેમિનારમાં શહેરની 157 શાળાઓના 1200 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસ પહેલા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ જેણે સમગ્ર વિશ્વની અંદર ભારતના નામનો અને પોતાના વ્યક્તિત્વનો ડંકો વગાડી દીધો તે ડોક્ટર APJ અબ્દુલ કલામ આપણે સૌ જાણીએ છીએ. હું તેમની જીવન કહાની વાંચતી હતી. કોઈ પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો હતો કે આપ આટલા મહાન કેવી રીતે બન્યા? અબ્દુલ કલામજીનો જવાબ સાંભળવા જેવો છે. એમણે કહ્યું કે જ્યારે હું 6થા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા ટીચરે, સાંભળજો, 6થા ધોરણમાં હું ભણતો હતો ત્યારે મારા ટીચરે મને એમ કહ્યું કે કલામ, હું તને એક બહુ મહાન માનવ તરીકે જોવા ઈચ્છું છું. જ્યારે તેની સાથે શહેરની ધારુકાવાળા કોલેજમાં સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન પ્રોફેસર EV ગિરીશે આર્ટ ઓફ વિનિંગની વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમસ્ત બ્રાહ્મણ સમાજનું એક મહાસંમેલન મંગળવારના રોજ સાંજે પર્વત પાટિયા ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો જોડાયા હતા. પર્વત પાટિયા મોડલ ટાઉન પાછળ આવેલ જૈન મંદિર પાસે મંગળવારના રોજ સાંજે સમસ્ત બ્રાહ્મણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં તમામ બ્રાહ્મણ બંધુઓ પરિવાર સાથે પધાર્યા હતા અને પોતાની એકતા તથા સંગઠનનો પરિચય આપ્યો હતો. ये पूरी ब्रह्म शक्ति को इकट्ठा करने के लिए कि भाई हमारी जो पूरी ब्रह्म शक्ति है, आज कोई दादी जी हैं, पारिक जी हैं, हमारे अंदर जो सभी समाज हैं, उन सब को एक मंच पे लाना और उन सब को इकट्ठा करना और उन सब का एक शक्ति, उनको अपनी शक्ति याद दिलाना कि भाई हर जगह पे आज एकता होती है, उसको हर आदमी को एकता का लाभ मिलता है. जो जितने ज़्यादा तादाद में होते हैं उनको नेता भी, समाज भी, तो हमारा भी ये कहना है कि भाई हमारा भी समाज इकट्ठा हो और हमारे समाज का इकट्ठा होंगे तो हमारे समाज के लोग भी जब किसी के सामने कोई हम आपसरी के अंदर ही बैठ कर के उनका निदान, आज ब्राह्मणों के लिए जैसे 80% लगभग 70% लगभग नौकरी वाले हैं, तो ये समाज एक ऐसा है कि वो और हमेशा त्याग किया इस समाज ने
घर में लक्ष्मी पूजन नहीं करते, दूसरों के यहाँ लक्ष्मी पूजन करा करके आते हैं। और फिर भी आज उनकी दशा को देखते हुए इस सारे समाज को इकट्ठा करके एक मंच पे लाना और उनकी भलाई के लिए, हमारे आने वाली पीढ़ी के लिए, ताकि कोई हम काम कर सकें, सारा समाज इकट्ठा होकर के हमारी आने वाली पीढ़ी के लिए स्कूल का, शिक्षा, अस्पताल और भविष्य के लिए शादी विवाह करने के लिए जगह का, जो भी है काफ़ी मुद्दे हमारे समाज के अंदर हैं जिनकी अभी तक कमी है। और इसलिए जो है वो हम लगे हुए हैं और ये हमारा प्रथम प्रयास है और भगवान परशुराम ने चाहा तो आगे भी ये प्रयास हम करते रहेंगे। समस्त ब्राह्मण समाजना योजाયેલા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉમટી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। બેસ્તાન ખાતે આવેલ સોનારી ગામના મારુતિનગરમાં રહેતી કિશોરીની છેડતી કરી તેને ભગાડી જવાની ધમકી અપાતી હોય કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીની અટક કરી હતી। પાંડેસરા બેસ્તાન ખાતે આવેલ સોનારી ગામમાં મારુતિનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની કિશોરીને ત્યાં જ રહેતો અમોલ ધને એકતરફી પ્રેમ કરતો હોય અને છેલ્લા 3 માસથી તેને ત્રાસ આપતો હતો। ત્યારે તેને આ કામમાં તેનો મિત્ર હરીશ પિંડારકર અને તેની પત્ની ગીતા પણ સાથ આપતી હતી। જોકે આખરે કંટાળી કિશોરીએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને કરતા પરિવારજનોએ તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી। તેથી પોલીસે પણ ફરિયાદના આધારે અમોલ ધને અને હરીશ પિંડારકરની ધરપકડ કરી હતી। જ્યારે હરીશની પત્ની ગીતા ભાગી છૂટતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સુરતના એમડી લેન્ડમાર્કમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત નિપજ્યા। વાપીમાં આંગડિયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલાયો, કર્મચારીએ જ ઘડ્યો હતો લૂંટનો પ્લાન। પહાડીમાં કિશોરી પર બળાત્કાર ગુજારનાર નરાધમ સહિત 2 ઝડપાયા। ભરૂચમાં મતદાન જાગૃતિ અંગેની રંગોળીને કુદરત બાદ મોદીનું ગ્રહણ લાગ્યું। અને રાજકોટ જામનગર હાઈવેના તરવાડી ગામના લોકોએ મતદાનનો બહિષ્કારનું એલાન કર્યું। તો હાલ બસ આટલું જ। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો S9 ન્યૂઝ। નમસ્કાર।